જય માતાજી બધા મિત્રોને. અમે જઈ રહ્યા છીએ આજે ભીલડી. જોઈ લો મિત્રો. અને આ છે સદરપુર ટુ સતરાડા વચ્ચેની બનાસ નદી. બહુ મુશ્કેલથી નદી પાર કરવી પડે મિત્રો. હું તમને બતાવું ખાલી કે રસ્તો જુઓ ખાલી. આ જોઈ શકો છો મિત્રો બનાસ નદીમાં રસ્તો કેવો છે. દુનિયાનો સૌથી ખતરનાક રસ્તો કહેવામાં આવે તો હારો છે મિત્રો બનાસ નદીમાં. એકદમ કિચડ પડ્યું છે. જો મિત્રો મોટા ને મોટી ટેલર નીકળી રહ્યો છે અને આ ટેલર એટલો બધા એડિશન હોય બહુ જ સારો થાય છે એમ. જો અમારે ભીલડી નેસડા મુડેઠા જવાનું હોય ને તો અમને પહેલથી દિયાટણ આવે કે નદીમાંથી કઈ રીતના નીકળશું. એક તો પાછા બાઇકની હાલત બહુ ખરાબ થઈ જાય. ગમે એવું નવું પેટી બાઇક લઈને નીકળ્યા હોય ને તો કોઈ એમ ના કે નવું પેટી બાઇક હશે હાર્યું. અને જો લગ્નમાં જતા હોય ભૂલે ચૂકે પડ્યા તો ત્યાંથી ને ત્યાંથી પાછું વળવું પડે. તો મિત્રો આ કેટલું બધું કિચડ પડ્યું છે. આ છે અમારી બનાસ નદી. સદરપુરથી સતરાડા વચ્ચેની બનાસ નદી. 2017માં જ્યારે પૂર આવ્યું હતું ત્યારે બહુ બધું પૂર આવ્યું હતું. આ જુઓ મિત્રો ચોપરાજ ઉભરે ચોપરાજ છે. તો મિત્રો એક અમારો ભાઈ મળી ગયો છે અમને, નદીમાં નોકરી કરે છે. તો જોઈ શકો છો તમે. ઓફિશિયલ બનાસકાંઠાના એક્ટર લાખુબા છે. શું કહેવા માંગો છો? પૈસા મેં કોઈ કહેવા માંગતા નહીં. તમે કેટલે હેડે? અમે જઈ રહ્યા છો ભીલડી. ભીલડી જઈ રહ્યા છે એમ? હોય નદીનો સીન લ્યો છે એમ? નદીનો સીન લેશે ના કીધું કેવું બધું હોય કિચડ બધું કર્યું છે ને તો હેડવામાં બહુ તકલીફ પડે છે. તમે નદીમાં કોક નોકરી કરો છો, કોક હમું કરાવો. હા તો હવે શું હમું કરાવે એમ? સારું હળો અમે ભીલડી જઈને આવો વળતે મળીએ. બરાબર બરાબર. હા તો આ પડ્યું છે આપણું બાઇક. ચલો જવા દો. જો મિત્રો સામે આવે છે ઇકો ગાડી અને અમે એક સાઈડ લેવામાં બહુ તકલીફ પડે. જો મિત્રો આ ગારો જોજો ખાલી. તમે એકદમ ગારો જોઈને વિચાર કરો કે બાઇક કઈ રીતના નીકાળવું. તો મિત્રો ચલો આગળ જઈને મળીએ. આ નદીમાંથી નીકળી જાઓ સુખ શાંતિ અને આગળ મળીએ. ચલો તો મિત્રો ચહેરાજી આપણે મળી ગયા હોય. બીજા આપણા કોમેડી એક્ટર એવા ચહેરાજી. જો મિત્રો ચહેરાજી પણ કોરીમ નોકરી જ કરી હતી. જય માતાજી મિત્રો. સુરભાઈ ને અત્યારે ખબર નહીં શું કામથી આવ્યા છે, પણ અહીંયાથી જતા હતા તો મને જોઈ ગયા છે. હું ઓફિસે જ હતો.
ચેરાજી અમે જઈ રહ્યા ભીલડી આજે. ઘડી જો છે એમ ને હોય કામ પણ થઈ ગયો. કામ છે થોડું, હા પણ આ નદીમાં નીકળવાની બહુ તકલીફ પડે. નદી તો યાર ગારો છે તે બહુ. તમે યાર થોડું હોય રહો છો તો થોડું હમું કરાવો. એ તો રહેવાનો હવે ગારો તો થવાનો જ યાર રસ્તો છે તો ગાડી બહુ તકલીફ પડે યાર બાઇક ને યાર કેટલી તકલીફ પડે છે. આવું છે ભીલડી બાજુ ના બસ શું કહો પાછું જાણ બાજુ પાછા બસ કલાક 1.5 કલાકમાં આવી જાઓ. આવી જાઓ આવું છે હવે દોડો તો બેસો ફ્રી હોય તો આવતા રહો. ફ્રી જ છે હવે તો તમને આવતો રહો. પાછું જશે તો મિત્રો ચેરાજી પણ આવી ગયા છે આપણા ભેગા. મારે કોઈ કામ નથી ફ્રી હતા એટલે ચેરાજીને લીધા રહ્યા છે અંગાજ. ગાડી બતાય મિત્રો આ જોવો તમે આ. કેટલો બધા આજે ટ્રાફિક છે આજે બધી ગાડીઓ છે કે રસ્તા બધા ખરાબ થઈ ગયા છે વરસાદના કારણે એટલે ગાડી બધી પડી છે. હા મોટા મોટા ટેલર પડ્યા હવે રસ્તા આમ કરવાનું ચાલુ કરે એટલે હવે આ તો ફ્રી જ છે એટલે હાલ એમને ફરવા મળે છે એમ લાગે બાકી ફરવા ના મળે. એટલે નરવા હોય જ ને. હવે મિત્રો ટૂંક જ સમયમાં નદીની પાર કરી નાખ્યા. તમે ઓફિસમાં બેઠા હતા તો જોઈ છો કે ચહેરાજી બેઠા વિચાર તો એવો જ હતો બધું ફ્રી હોય તો એ લઈ જ લેવા. ફોન ના કર્યો ફોન નતો કર્યો અને કોઈ એવું યાદ ના આવ્યા પણ જોયા ને પાણી નદીને યાદ આવી ગયા કે ચહેરાજી નદી મિત્રો તો કમેન્ટ કરજો આપણે દોતીવાળા ગુણ એમ ભરાય તો નદી આવે તો આપણે બધાને સારું રહે એમ. હા નદી આવે ને તો બોરમાં પાણી ઊંચે આવે તો 2-4 વર્ષ બોર વધારે હેડે એમ. અમને 2 મહિના રજા મળે એમ તો અમારે વિડીયો બનાવશે ફાવે એમ. તો મિત્રો નદી આવે ને આ કોઠો પેલો કોઠો તો ચેરાજીને ફરી બંધ ને અને એને રજા મળે. આમ તો હું એકલો પડતો હતો મિત્રો બ્લોક બનાવ હવે મારી ચેરોજી આવી ગયા અંગાજ એટલે કોઈ વાંધો નહીં એમ. આ બ્લોક થોડો લોબો બની જાય પણ કશો વાંધો નહીં કેમ ચેરાજી. હા હોય વાંધો નહીં. આવી ગયો નથી કંઈ. હા હા આ સિવિલ માર મળી ગયો મિત્રો. આ છત્રાલા આપણે બોલે હવે પહોંચી ગયા છે. હવે છત્રાલા ગામમાં અમે પહોંચી જઈશું. હા ત્યારબાદ ભાઈ બોલી તો મિત્રો ચલો આગળ મળીએ હવે બરોબર. મિત્રો અમે પહોંચી ગયા છો ભીલડી હાઈવે રોડ પર. ચેરાજી બોલો શું કહેવા માંગો છો? અમે તો કોઈ કહેવા માંગતા નહીં બધાએ સબસ્ક્રાઈબર મિત્રોને બીજા નવા મિત્રોને કહેવા માંગે છે કે અમને બને એટલા સપોર્ટ કરજો અને અમે તમારે જેવા આવા ને આવા સારા સારા બ્લોગ હવે કોમેડી વિડીયો પણ ટૂંક સમયમાં બનાવવાનો વિચાર છે. સારું તમારો વિચાર છે એમ તમારો સપોર્ટ હોય તો તમારા સપોર્ટથી બધા જ આવે મિત્રો. આ જો તમીરા અમે જમીન આવ્યા છે કે તમે જમીન આવ્યા આ જે ભીલડી હાઈવે રોડ કોણ કોણ ભીલડી આવે તો કોમેન્ટ કરજો. આ છે મોગાવાડી રેસ્ટોરન્ટ. મોગાવાડી રેસ્ટોરન્ટ
તમારે જેટલું કામ હોય એટલું જલ્દી પતાવજો, કેમ કે મારા નદીમાં જે ગાડીઓ ભરવાની છે એમ. શું કરવા આવ્યા હતા? અમારે તો જાણ કોમ પડશે ને તાણ હેડ છે. સાચી વાત ને મિત્રો, અમારું કોમ પૂરું થાય તાણ હેડો અમે. તો મિત્રો હવે SBI બેંક આવી ગયા છે. હવે દુકાને થોડું મોબાઈલની દુકાને જઈશું. હા તો મિત્રો ચલો થોડું ફોર્મ પટાવીને તમને મળીએ, બરોબર? જયરાજી બોલો. આપણું ફોર્મ પટી ગયું છે અને આપણે જઈશું હવે. હા જો હે પીયુસિંગ જવાયો, સિલસિલા જવાયો. પંડિત જયરાજ પૈસા આલવા પડજો એવું. આઈસ્ક્રીમ ખાઈ લેતા જયરાજ, બીજું તો કોઈ ખવડાવવું નહીં. ઉભા માટે પૈસા નહીં, આ એટલા બધા આવી ગયા. મિત્રો આવી ગયા છે સિલસિલા હોટલમાં ઠંડુ ખાવા માટે. થોડું થઈ ગયું ભાઈ, આવી ચાલે. આઈસ્ક્રીમ ખાવ જરા. મિત્રો ખાઈ દો કે આઈસ્ક્રીમ બીજે ખાઈ તમને મળી. આ તો જેમાં તો એટલું અમે આઈસ્ક્રીમ બીજી કરીને ઠંડુ મંડુ પીને તમને મળીએ. બાય બાય. જયરાજી યાદ ક્યાંથી તો થાય ને. તો મિત્રો એક અમારે જોબ બધું બનાવવા ભૂલી ગયા હતા, પણ આજે કઈ 7 તારીખ થી ને, તો આજે 7 તારીખ છે. તો કઈ 7 તારીખે છઠ્ઠા મહિનામાં મારા લગ્ન હતા મિત્રો. અમને બધાને કહેવાનું ભૂલી ગયા હતા. અમારે 7 તારીખે રામણું ને વરઘોડું બધું હતું. 8 તારીખે જાનકી હતી, 8 તારીખે મારા લગ્ન હતા. તો મિત્રો તમને બધાને બ્લોગ બનાવવાનું ભૂલી ગયા હતા, કહેવાનું ભૂલી ગયા હતા. તો આજે કઈ ચીજ આજે યાદ આવ્યો, આજે 7 તારીખ હતી એટલે મને યાદ આવ્યું એમ. હા લગ્નની તૈયારીઓમાં બધા કામમાં છે. બધા કામમાં છે. તો પાછા આપણે બનાસ નદીમાં આવી ગયા છે. આ તમે જોઈ શકો છો, ગાડીઓ નંબર બધા પડ્યા જ છે અહીંયા. અને હું હવે અત્યારે નદીમાં ઉતરવાનો નથી. હું જઉં છું અત્યારે ઘરે જઈને પાછો આવીશ નદીમાં નાહી ધોઈને. આ અમારા બંધી રહ્યા બેઠા છે. આ લાખુબા હોય નદીમાં જ છે. તો પીયુસિંગ આપણે બાઈક સાઈડમાં કરો, આપણે લાખુબાની મુલાકાત લઈ લઈએ આજે. પેલા પંજીન હાદો કન. તો મિત્રો અમે હવે આવી ગયા છે લાખુબા જોડે. એટલે કે અમારા ચોપરાજ સિંહ અત્યારે મારીપુર જઈએ પણ નદીમાં જ નોકરી કરે છે. જોઈ શકો છો આપણે લાખુબા આવી ગયા છે. તો કેવું છે તમને હોય નદીમાં હમણાં તમે 2-3 મહિના થયા, કેવું લાગે છે કહો તમને? સારું લાગે છે એવું એમ ને? તો તમારે પાછું વિડીયોમાં આવવું છે કે નથી આવવું? છે ને એવું એમ ને? તો મિત્રો હું પણ નદીમાં નોકરી કરું છું. આ આપણે ચોપરાજ સિંહ પણ નદીમાં નોકરી કરે છે. તો આપણે હવે ટૂંક સમયમાં વિડીયો બનાવવાનું ચાલુ કરવાનું છે. પણ અમારા બધા મિત્રો વેરું તેરું થઈ જશે એમ નોકરીના ચક્કરમાં એમ. મોબાઈલનું રિચાર્જ કરવા માટે પૈસા જ દઉં કે રાજીભાઈ, નોકરી જવું પડે. આ વાતો કરતો છું ભાઈ. જયરાજી બોલો. આમાં થોડું યાર લોકેશન બતાવો મિત્રોને, યાર આપણી બનાસ નદી બતાવો. તો આ જોઈ શકો છો મિત્રો, આ નદી છે આપણી. આ બધી ઓફિસો છે, આ ગાડીઓ બધી પડી છે. આ પાછળ દેખાય હોટલ છે.
અને મિત્રો આ જોઈ શકો છો, આ છે મશીન. આ મશીનથી અમે ગાડીઓ લોડ કરીએ છીએ, એટલે કે ગાડીઓ ભરીએ છીએ. આવા મશીન છે. આ મશીન સીટાઈ મશીન છે મિત્રો. અને અત્યારે તો નદીમાં જો કે તમે જોઈ શકો છો, બહુ ગારો અને કિચડ એવું થયું છે ગાડીઓ હેડીને આ વરસાદના કારણે. તો નદીમાં બાઇકવાળાને, રિક્ષાવાળાને બહુ તકલીફ પડે છે અત્યારે. સુપર પડો, ફોન આવ્યો, ઉપાડો. હા, ના લ્યા ફોન પડ્યો તો ચાલી. હું ફોનમાં હાલ કરતો 1% ચાર્જિંગ પર થોડી માંગી છું. ભાઈ પણ તારે ફોન આવ્યા કરે એટલે ઉભા જાય ફોન. તો આપણે આ સિદ્ધરાજની ગાડી કઈ બાજુ જાય છે? આ બાજુ ગાડી નીકળે તો મિત્રો આપણે બેવાનું છે ગાડીમાં. આ હવે પાછળ જો રિવિસમાં આવે રહેલી છે, ના ના એમાં બેસી જવું છે, કારણ કે આ ખતરનાક રસ્તો છે એટલે 3 જણાને જવું નહીં રિક્સ લઈને. આ ગાડીમાં બેસી જઈએ. ચેરાજી, ઓ ચેરાજી, તો આપણે બાઇકમાં નહીં જાવ, આ ગાડીમાં જતા રહો. ગાડીમાં તમે આવો, હું બાઇકમાં. ના ના, નહીં મજા આવે યાર, બાઇકમાં એકલા નીકળવા જોઈએ એમ. આગળ બાઇકમાં છે આપણે. હા, આપણે 2 ગાડીમાં જતા રહો. ચલો. ભરવા જતો છે. ભરવા જાય છે ગાડી? ગાડી ભરવાની ભરેલી છે. કઈ બાજુ નીકળવાનું હે? કઈ બાજુ જવાનું એમ કહું છું? ભરેલી છે ખાલી? ક્યાં ભરવાની? કેટલે જાય છે હાલ? ધોણકોર તો ઉભો રે, બસ સુધી આવવું હે. પહેલાં હોય ગાડી એવામાં ક્યાં બેહું? તો મિત્રો આટલી બધી રબડી પડી છે અને એમ કહે છે કે બેસી જા, તો હું ચોઈ થઈને જઉં એમ. આગળ કરે આગળ. તું બાઇક લઈને નીકળ. ઉભો રે. તો મિત્રો હું ને ચહેરાજી 2 જણા હવે આ ગાડીમાં બેસીને નીકળ્યો છો. દેખી બનાવો તો પેલા આમાં લેદું મારવા. તો મિત્રો આવી ગયા છે આપણે ડમ્ફરમાં. લાઈ છે બ્લોક સારું. શું કરવા બધી ખબર નહીં પડતી. અમારા સિદ્ધરાજસિંહ છે, અમારે ગાડી ચલાવે ડમ્ફર. રેતનો ફેરો બેરો નખા હોય તો કોલ કરજો, કોમેન્ટ કરજો, ખાલી કોમેન્ટ. ઉપર માર. હા, તો મિત્રો અમે ઉતરી ગયા હતા ગાડીમાંથી, આવી ગયા આદરપુર બસ સ્ટેન્ડ, જોઈ લો. અને હવે આપણે જવાનું છે ક્ષેત્રમ ઘરે. અને આ છે સદરપુરનો ગેટ, જોઈ લો. ચહેરાજી હવે એને ગામમાં ઘર છે તો ગામમાં ઉતરી જાય અને અમે હવે ઘરે અમારા લેવા આવ્યો. લડો. પૂરો કરીએ છીએ અને હું જઈશ મારા ઘરે, શુરભાઈ જાય છે એમના ઘરે. હા, તો આપણે વ્લોગ જોવાનું ચાલુ રાખજો, આપણે બીજા વ્લોગ પણ બનાવવાનું ચાલુ રાખજો. જય માતાજી, જય બાબાજી. જય બાબાજી. આટલે બ્લોગ પૂરો થાય છે. બાય બાય.